આ તમારો રૂમ છે. અશોક, આ શું કરે છે? શરમ નથી આવતી તને? મારા લગ્ન થઈ ગયા છે, હું કોઈની વાઈફ છું, અને આ રીતે અહીંયા આવીને અને મને એ કે તું આ ઘરમાં શું કામ આવ્યો? આ ઘરમાં હું એટલે આવ્યો છું કે હું તને મારી હેસિયત બતાવવા માંગુ છું. જોયું શું કહેતા હતા તારા મમ્મી? એમને વેલ સેટ ફેમિલી જોતું હતું એમ? હા તો આ છે તારું વેલ સેટ ફેમિલી, જેમાં આ તારો ઘરવાળો તો મારો નોકર છે, નોકર. હા? અને હું એનો બોસ. જો અશોક, એ જે કંઈ પણ હોય, ભલે તું અત્યારે વેલ સેટ થઈ ગયો હોય, પણ મારી મેરેજ લાઈફ બહુ સારી ચાલે છે અને આદિ મને બહુ જ પ્રેમ કરે છે. એટલે પ્લીઝ હું તારી આગળ હાથ જોડું છું, તું જતો રહે અહીંયાથી. તું પ્રેમની વાત તો છે ને કરતી જ નહીં. જેટલો પ્રેમ હું તને કરતો હતો ને એટલો તો પ્રેમ એનામાં તાકાત નથી તને કરવાની. અને આજે પણ હું તને એટલો જ પ્રેમ કરું છું. હા, અને હું તને મારી સાથે લઈ જઈને જ રહીશ. અશોક, તું આ શું બોલે છે? તને ભાન છે? નહીં, જ્યારથી તું મને છોડીને જતી રહી હતી ને ત્યારથી હું ભાન ભૂલી ગયો છું. અને જ્યારે હવે હું તને અહીંથી લઈ જઈશ ને ત્યારે જ હું ભાનમાં આવીશ. હા, અને તને યાદ તો હશે જ, જ્યારે તું મને છેલ્લી વાર મળવા આવી ત્યારે મેં તને શું કીધું હતું કે તું મારી નહીં તો કોઈની નહીં. હા અશોક, તું ભાન ભૂલી ગયો છે, ગાંડો થઈ ગયો છે, ગાંડો. હા, ગાંડો તો થઈ ગયો પણ તારા પ્રેમમાં. અને હા, તારા ગયા પછી મારું આ લેવલ બનાવવા મેં કેટલી મહેનત કરી છે ને એ તો મારું મન જ જાણે. તને હું પામીને જ રહીશ. સુષ્મા, આઈ લવ યુ. એકદમ આ આદિને, અશોકને અહીં લાવવાની શું જરૂર હતી? જ્યારે આવ્યો ત્યારે તો મને બીક જ લાગી ગઈ કે ક્યાંક આ અશોકે આદિને બધું કહી તો નહીં દીધું. થેન્ક ગોડ કે અશોકે અચૂક કશું કીધું નથી. અને મને ડર લાગ્યા કરશે કે ક્યાંક આ આદિને આ બધી વાત કહી ના દે. આદિ પણ છે ને કોઈ વાત સમજતા નથી, કઈ રીતે સમજાવું એમને? શું થયું? શું બબડે છે ક્યારની? શું બબડે છે? આ તમારા બોસને અહીં લાવવાની શું જરૂર હતી તમારે? તમને ખબર છે ને, એક તો ઘરમાં અમે બે લેડીઝો એકલી છે, અને આવી રીતે જોયા જાણ્યા વગર કોઈને પણ ઘરમાં લઈને આવવાનું. અરે નથી, એને તમે ઓળખતા નથી, અમે ઓળખતા. બસ પણ હવે મેં તને ક્યારેય આટલા ઊંચા અવાજે અને આટલા ગુસ્સામાં નથી જોયું. એવું નથી આદિ, આપણા ઘરમાં જવાન બેન છે, તમે એનું તો વિચારો. અને આવી રીતે તમે કોઈ પરપુરુષને ઘરમાં લાવો, ઓળખતા હોય ત્યાં સુધી વાંધો ના આવે, પણ તમે પણ તો નથી ઓળખતા ને તમારા બોસને. ઓળખતો નથી પણ ઓળખી જઈશ. અને એની સાથે વાત કરીને એટલે મને લાગ્યું કે એ ખાલી બોલવામાં થોડો કડક છે પણ સ્વભાવના તો સારા માણસ લાગે છે. અને એમ પણ તું જ વિચાર કર ને, આ શહેર એના માટે અજાણ્યું હતું. મને ખબર પડી તો એ તો હોટલમાં જ રહેવા જવાના હતા, પણ મેં જ એમને ફોર્સ કર્યો ઘરે આવવા માટે, જેથી કરીને હું રોજે એમની સાથે ઓફિસે જઈશ અને એની સાથે મારું બોન્ડિંગ સારું જામી જશે તો કદાચ હવે ક્યારેય મારે નોકરીની બીજી કોઈ તપાસ નહીં કરવી પડે અને મારી નોકરી સલામત રહેશે. જો આ જે કંઈ પણ કર્યું છે મેં મારા સ્વાર્થ માટે કર્યું છે, અને તમે લોકો મને આટલો સપોર્ટ પણ નહીં કરી શકો. સારું. હા, તો પછી શું પ્રોબ્લેમ છે?
આ થોડા દિવસ જ રહેશે ઘરમાં. અને એમ પણ એને આ ઘરમાં ફાવે ન ફાવે હજી કંઈ કહી ન શકાય. કદાચ ન ફાવે તો જતા પણ રહેશે. એટલા માટે આપણે એવું કંઈ ન બોલવું કે એવું કોઈ વર્તન ન કરવું કે જેનાથી એમને દુઃખ થાય. અને જો એને દુઃખ થશે ને તો તને ખબર છે ને કે મારી નોકરી જશે. અને આપણે એમનો આભાર માનવો જોઈએ કે બધાને કાઢી નાખ્યા છે છતાં પણ મને મારી નોકરી પાછી મળી છે. એટલા માટે આપણા ભગવાન જ ગણાય. હું હંમેશા એનું ધ્યાન રાખીશ અને એમનું માન પણ. અને હું ઈચ્છું છું કે તું પણ એવું જ કરીશ. એને કંઈ પણ જોતું હોય, કંઈ કામકાજ હોય તો તમે બધા એને હેલ્પ કરશો. હા સારું. અને હા, તું જે એમને પૂછ કે એમનું ફેવરિટ ફૂડ શું છે. જમવાનું આજે એ જ બનશે જે એમને જમવું હોય. હા, તમે પૂછી લો ને, એમને જે ગમશે હું બનાવી દઈશ. અરે હું પૂછું તો એમ કહેશે કે ભાઈ તમારા ફેમિલીમાં જે બનતું હોય એ બનાવી નાખો. પણ તું પૂછવા જઈશ તો વધારે સારું લાગશે એમને કે બધા ફેમિલી મેમ્બર્સ હું અહીંયા આવ્યો તો ખુશ છે. એટલા માટે તું પૂછ અને એ જે કહે એ જમવાનું બનાવી દેજે. હા સારું. હા. આ આદિ છે ને સમજતા જ નથી. કઈ રીતે સમજાવું એને કે વાત શું છે. આદિને કંઈ પણ નથી શકતી. અને આ અશોક અહીંયા છે ને એવું સહન પણ નથી કરી શકતી. देखा जो तुझे यार दिल में बजी की. હો જરા ધ્યાન તો રાખો. ઓ તમને કહું છું. ઓ મિસ, હા ક્યાં ખોવાઈ ગયા? હા આ તમારામાં. મારામાં? આ શું બોલો છો? હા તમને જોતી હતી. મને જોતા હતા એટલે હું કંઈ સમજ્યો નહીં. તમે જ્યારથી આવ્યા છો ને ત્યારથી મને તમારા સિવાય કંઈ દેખાતું જ નથી. એટલે આ સીડીઓમાં પણ તમે જ દેખાયા. અરે આ શું બોલો છો? તમને બુદ્ધિ તો છે ને? હા, તમે કોની સામે બોલો છો? હા, બુદ્ધિ તો અત્યાર સુધી હતી, પણ તમને જ્યારથી જોયા છે ને ત્યારથી ક્યાં ગઈ ને એનો જ ખ્યાલ ન રહ્યો. ઓ દૂર હટો, મને જવા દો. હા જાઓ ને પણ. અરે देखा जो तुझे यार. અંકિતાબેન, હા ભાભી. આટલા બધા ક્યાં ખોવાઈ ગયા? ક્યાંક મારી નણંદને પ્રેમ તો નહીં થઈ ગયો? ભાભી એક વાત પૂછું? હા પૂછો. આ પ્રેમ કેવી રીતે થાય? સાચું કહું ને તો જ્યારે પ્રેમ થાય ને ત્યારે આપણને જ ખબર નથી હોતી કે આપણને પ્રેમ થઈ ગયો છે. એ ફિલિંગ અને એ ટાઈમ જ આપણો એટલો સરસ હોય છે ને, ત્યારે આપણને છે ને એના સિવાય બીજું કોઈ દેખાતું જ નથી. આપણને એમ થયા કરે ને બસ હું આખો દિવસ એને જ જોયા કરું, એના જ વિચારો કરું અને એના સિવાય કોઈના જ વિચારો ના કરું. આવો હોય છે પ્રેમ. પણ એક મિનિટ, તમે કેમ આમ પૂછો છો? ક્યાં તમને તો કોઈની સાથે પ્રેમ નથી થયો ને? ભાભી હવે તમારાથી શું છુપાવવાનું? એ તો છે. સાચું કહું ને તો મને પણ પ્રેમ થઈ ગયો છે. શું? સાચે? હા ભાભી. તો કોણ છે એ કિસ્મતવાળું જેની સાથે તમને પ્રેમ થયો છે? તમને ભારે ઉતાવળ હા ભાભી?
તો અમને તો ઉતાવળ હોય જ ને સાંભળવાની. બોલો કોણ છે એ? એ ભાભી ભાઈ છે ને એના બોસ. શું બકવાસ કરે છે તું? તું શું બોલે છે એનું ભાન છે તને? એ મારા બોસ છે. તને જરાય વિચાર નથી આવતો? પ્લીઝ ભૂલી જાય. અને છે ને તું હજી છોકર મતમાં છો. તને શું ખબર પડે? આ તો તે જોયા એની પર્સનાલિટી જોઈ હશે એટલે કદાચ તું ખુશ થઈ ગઈ. ના ભાઈ, અને એ ક્યારેય શક્ય નથી. ભાઈ તમે તો મારા ફ્રેન્ડ જેવા છો. હવે તમને જો ખબર પડી જ ગઈ છે તો એમાં વાંધો શું છે ભાઈ? શું વાંધો છે? હા, અરે વાંધો જ વાંધો છે. પણ શું? મેં તને કહ્યું ને, હું તારા માટે સારામાં સારો છોકરો ગોતીશ અને એની સાથે તારા લગ્ન કરાવી દઈશ. પણ આને ભૂલી જા. પણ આ બોસ સારા તો છે, તમે એને ત્યાં નોકરી કરો છો તો આમાં વાંધો શું હોય? અરે એ ક્યાં ને આપણે ક્યાં? હું ત્યાં કામ કરું છું. તું ઈચ્છે છે કે હું ત્યાં શાંતિથી કામ કરી શકું? તમે એવી વાત કરો છો કે એ ક્યાં અને આપણે ક્યાં. તમે જ મને પહેલા શીખવાડતા હતા ને કે પ્રેમ ક્યારે અમીરી ગરીબી નથી જોતો, પ્રેમમાં ક્યારે ઊંચી નીચી નથી જોવાતી. તો અત્યારે તમે મારા માટે આવી વાતો કરો છો કે એ ક્યાં ને આપણે ક્યાં? હા, મેં શીખવ્યું હશે. હા, ભૂલી જાય બધું. ડિલીટ મારી દે તારા મગજમાંથી. મેં જે કંઈ પણ શીખવાડ્યું હોય ને એ બધું ભૂલી જા. પ્રેમને પણ ભૂલી જા. એમ કેમ ભૂલી જવાય ભાઈ? પ્રેમ કઈ નાનું રમકડું છે કે એને ભૂલી જાવ? અંકિતા, આવી રીતે પહેલી જ વારમાં એક જ નજરમાં આવી રીતે કઈ આવો પ્રેમ ન થઈ જાય. હા, એ સમજાવે ને. એ ફક્ત તમારું અટ્રેક્શન છે. ભાભી આ અટ્રેક્શન નથી, આને જ તો પ્રેમ કહેવાય. તને ખબર છે કે એ તને પસંદ કરે છે કે નહીં? હા, જો ભાઈ, એ મને પસંદ કરે કે ના કરે, હું એને સાચા મનથી પ્રેમ કરું છું અને હું લગ્ન કરીશ ને તો એની સાથે જ કરીશ. એ ક્યારેય નહીં થાય. તું મારી વાત યાદ રાખી લેજે. એ ક્યારેય શક્ય નથી. અને તું એને ભૂલી જા ને તો જ સારું છે. નહીં તો આદિ, સમજાવવા ને. સમજાવ. ભાભી તમે સમજાવો ને ભાઈને. તમે જ તો મને પ્રેમના પાઠ ભણાવતા હતા. અત્યારે ભાઈએ મને ચોખ્ખી ના પાડી દીધી. એમાં વાંધો શું છે? ભાભી તમે ભાઈને સમજાવો ને, મારે એની સાથે લગ્ન કરવા છે. પણ અંકિતાબેન, આ રીતે કેવી રીતે લગ્ન થાય? સામે એ પણ તો માનવા જોઈએ ને. એક તરફી પ્રેમ ના હોય. જ્યારે પ્રેમ બે તરફી હોય ને ત્યારે લગ્ન થાય. જો ભાભી, હું એ કાંઈ નથી જાણતી. તમારે ભાઈને સમજાવવા જ પડશે. હું લગ્ન કરીશ ને તો એની સાથે જ કરીશ. જો ભાભી, તમને મારી કસમ છે, તમે ભાઈને લગ્નની વાત કરો અને ભાઈને કહો કે મારું માંગુ નાખે. જો મારા લગ્ન એની સાથે નહીં થયા ને તો હું ઝેર પીને મારો જીવ દઈ દઈશ. અંકિતાબેન, અંકિતાબેન, હે ભગવાન, આ શું મારી જિંદગીમાં આવો મોડ લાઈને ઊભો કરી દીધો? મને તો એ નથી સમજાતું. આદિને સમજાવું, અંકિતાબેનને સમજાવું કે પછી અશોકને સમજાવું? આ ત્રણેયમાંથી કોઈ સમજે એવું છે જ નહીં. મને એટલી દુવિધામાં નાખી દીધી છે. શું કરું અને શું નહીં કંઈ જ ખબર નથી પડતી. અશોકને છોડીને આદિત્ય સાથે માન સેટ થઈ અને ત્યાં જ મારી જિંદગીમાં આ તોફાન આવીને ઊભું થઈ ગયું. આ તોફાન હવે ક્યારે શાંત થશે ને એ જ નથી સમજાતું. આ તોફાન ક્યાંક મારા આ ઘરને બરબાદ ના કરી નાખે, મને એનો ડર છે. બચાવી લેજે ભગવાન, બચાવી લેજે. અરે પણ તું રડે છે શું કામ? હા, રડવાની કઈ જરૂર નથી.
મેં તને કહ્યું ને, હું મારા બોસ સાથે વાત કરીશ અને તું જરાય ચિંતા નહીં કર, બધું ઠીક થઈ જશે. સમજે છે તું? હા, મને ચિંતા અંકિતાબેનની થાય છે કે આ નાદાનીમાં કંઈક ઊંધું છતું પગલું ના લઈ લે, એટલે મને ચિંતા છે એમની. તું જરાય ચિંતા નહીં કર. મેં કહ્યું ને, અંકિતા માટે થઈને હું મારા બોસ સાથે સરખી રીતે વાત કરીશ, એને સમજાવવાની કોશિશ કરીશ. પણ પહેલાં એને મારે પૂછવું તો પડશે ને કે એમના લગ્ન થયા છે કે નહીં. એમનું ફેમિલી, એમના ફેમિલીમાં કોણ કોણ છે. મેં ક્યારે કોઈ દિવસ આ સવાલો પૂછ્યા નથી એમને. હંમેશા કંપનીને લઈને જ બધા સવાલો હું કરતો હોઉં છું, એનાથી વધારે કંઈ નહીં. પણ બસ હવે તું ઉદાસ નહીં થા અને ખુશ રહે. હું વાત કરીશ ને કદાચ બોસ માની ગયા તો અંકિતા પણ ખુશ, તું પણ ખુશ ને હું પણ ખુશ. ભગવાન કરે ને તમારા બોસ માની જાય. માની જશે, કારણ કે એને તારા હાથની રસોઈ ખાધી છે ને, તો બસ. અને એમ પણ એ ના નહીં પાડે, મને વિશ્વાસ છે.